ધાનેરા શહેરમાં હાલમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. એનું કારણ છે કે નર્મદાનું જે પાઇપલાઇન છે એનું રિપેરિંગ કામ ચાલુ છે. એના કારણે અત્યારે પાણી ના આવવાના કારણે ધાનેરા શહેરમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. એના પછી ધાનેરાના અત્યારના જે કોર્પોરેટરો છે બધા ભાજપના, કોંગ્રેસના બધા ટેન્કરો દ્વારા લોકોને પાણી આપી રહ્યા છે. પણ એ ક્યાં સુધી પાણી આપશે એ વસ્તુ બરાબર છે, એનું આગોતરું આયોજન કેમ ના કરવામાં આવ્યું? પહેલાંથી જાહેરાત કરવામાં આવેલી કે ભાઈ પાણી એટલા દિવસો નહીં આવે. તો ધાનેરામાં જે બોર છે દરેક વોર્ડ પ્રમાણે અમુક વોર્ડોમાં બોર હોય જ છે, તો એનું રિપેરિંગ કામ કોના લીધે ના થયું? છેલ્લા કેટલાક સમયથી ધાનેરામાં ચૂંટણી નહોતી થઈ, એના કારણે વહીવટદાર હતા. તો પછી એ સમયમાં આ બોરનું રિપેરિંગ કામ જો થયું હોત અને ધાનેરાના જે આગેવાનો છે, ધારાસભ્યશ્રી છે, એમણે જો સમયસર આ બધું ધ્યાને લઈ અને આનું જે બોરનું કામ છે એ પહેલાંથી જ વ્યવસ્થિત રીતે ચાલુ કરાવી દીધા હોત તો પછી આ પરિસ્થિતિ ઉત્પન્ન જ ના થઈ હોત. તો મિત્રો, આપને શું લાગે છે આમાં જવાબદારી કોની હતી? ખાસ કરીને કોની ઢીલી નીતિના કારણે ધાનેરા નગરના લોકો આજે આટલી ગરમીમાં લાઈને લાગીને પાણી ભરવા ટેન્કરોમાં જવું પડે છે? આની પાછળ જવાબદાર કોણ? એ કમેન્ટ કરી આપનો અભિપ્રાય અવશ્ય આપજો. અને અત્યારે જે નવી બોડી બની છે એમને પણ હવે વિનંતી કે તાત્કાલિક ધોરણે આનું કામ ચાલુ કરવામાં આવે, કાં તો જે બોર પડેલા છે એ બધાનું રિપેરિંગ કામ કરી તાત્કાલિક ધોરણે પૂરતું પાણી ધાનેરા શહેરોને લોકોને મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને લોકોને આવી ગરમીમાં હાલાકીનો સામનો ના કરવો પડે. એવી તમામ કોર્પોરેટરોને એક વિનંતી છે ધાનેરા લોકો વતી.